નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ બાંભણિયા બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. ધોરણ 10 રસાયણ વિજ્ઞાનની અંદર આપણે છેલ્લે ત્રિજ્યાની વાત કરી હતી. સમૂહમાં ત્રિજ્યા કઈ રીતની વધે અને ઘટે એની વાત આપણે કરી હતી, આવર્તમાં અને સમૂહમાં. આજે આપણે બે ટોપિક વિશે અભ્યાસ કરવાનો છે. એક તો ધાત્વિક ગુણધર્મ અને બીજો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ. હવે આ બે ટોપિક્સ એકબીજા સાથે સંકળાયેલા છે, એટલે આપણે બંનેની સાથે વાત કરીશું. બરાબર? તો પહેલા આપણે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સમૂહમાં અને આવર્તમાં કઈ રીતના વધઘટ થાય એ આપણે જોઈએ. બરાબર? તો પહેલા આપણે વાત કરીએ કે આવર્તમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ પહેલા આપણે લઈએ અને પછી આપણે લઈશું સમૂહમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ. હવે તમે જોઈ શકો મિત્રો અહીંયા કે આપણે જ્યારે આવર્તમાં ત્રિજ્યા વિશેની વાત કરી હતી ત્યારે આપણે આવર્તમાં ડાબી બાજુ અને જમણી બાજુ તો આ ડાબી બાજુથી જમણી બાજુ આપણે જતા એમ શું થતું યાદ કરો તો કે એમાં આપણે જોયું હતું કે કક્ષા વધતી નથી. આપણે જોયું હતું. બરાબર? આપણે શરૂઆતમાં લિથિયમ જોયું હતું, લિથિયમમાં બે કક્ષા હતી. છેલ્લું આપણે નિયોન જોયું હતું, નિયોનમાં બે કક્ષા હતી. પણ કેન્દ્રીય વીજભાર કેવો થતો? વધતો. કેન્દ્રીય વીજભાર એટલે હું? પ્રોટોન. પ્રોટોનની સંખ્યા વધતી. લિથિયમમાં 3 પ્રોટોન હતા અને નિયોનમાં કેટલા પ્રોટોન હતા? 10. બંનેમાં બબ્બે કક્ષકો. તો અહીંયા બે કક્ષકને 10 પ્રોટોન ખેંચે, અહીંયા 3 કક્ષકને બે કક્ષકને 3 પ્રોટોન ખેંચે. તો વધુ આકર્ષણ ક્યાં હતું? તો કે વધુ આકર્ષણ અહીંયા હતું. એટલે અહીંયા આકર્ષણ કેવું હતું? ઓછું. તો આપણે કહી શકીએ કે આકર્ષણ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું વચ્ચે આકર્ષણ કેવું થતું? વધે. કઈ રીતના વધે? તો એમાં આપણે જોયું હતું, ખ્યાલ હોય તો અહીંયા આપણે લિથિયમની વાત કરીએ તો આ લિથિયમનું કેન્દ્ર, એની પાસે 3 પ્રોટોન, આ એની પહેલી કક્ષા અને આ બીજી કક્ષા, અહીંયા ઇલેક્ટ્રોન છે. બરાબર? આની વચ્ચે આકર્ષણ હોય. એવી જ રીતના નિયોનની વાત કરીએ આપણે તો કે અહીંયા નિયોનનું કેન્દ્ર, અહીંયા 10 પ્રોટોન, એનો કેન્દ્રીય ધનુષભાર કેટલો? 10. અને આ ઇલેક્ટ્રોન, છેલ્લી કક્ષકમાં ઇલેક્ટ્રોન, આની વચ્ચે આકર્ષણ. તો અહીંયા 10 પ્રોટોન એક ઇલેક્ટ્રોનને આકર્ષે, અહીંયા 3 પ્રોટોન એક ઇલેક્ટ્રોનને આકર્ષે, ખેંચે. તો ક્યાં વધુ બળ હોય? અહીંયા વધુ બળ હોય. એટલે કે આ ઇલેક્ટ્રોન ને કેન્દ્ર વચ્ચે વધુ આકર્ષણ હોય અને આ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે કેવું આકર્ષણ હોય? ઓછું. તો તમે વિચારો કે ક્યાંથી ઇલેક્ટ્રોન ઝડપથી મુક્ત થશે? આ લિથિયમમાંથી ઇલેક્ટ્રોન ઝડપથી દૂર થશે કે નિયોનમાંથી? સરળતાથી ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થશે? તો કે સાહેબ સ્વાભાવિક છે, અહીંયા આ ઇલેક્ટ્રોન ઓછો આકર્ષાયેલો છે એટલે કે આ ઇલેક્ટ્રોન સરળતાથી મુક્ત થઈ શકે. આ ઇલેક્ટ્રોન વધુ આકર્ષાયેલો છે એટલે એ ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકતો નથી. તો અહીંથી ઇલેક્ટ્રોન દૂર થાય, અહીંથી ઇલેક્ટ્રોન દૂર થતો નથી. તો આપણે એવું કહી શકીએ કે આ ઇલેક્ટ્રોન ગુમાવે, અને આ ઇલેક્ટ્રોન શું કરે? મેળવે. તો ડાબી બાજુના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે અને જમણી બાજુના તત્વો ઇલેક્ટ્રોન મેળવે. એનો અર્થ એવો શું કે આ ઇલેક્ટ્રોન ગુમાવતા નથી. તો હવે આપણે કહી શકીએ કે ડાબી બાજુથી જમણી બાજુ જાવ એમ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ કેવું થાય? વધે કે ઘટે? તો કે ઘટે. કારણ કે જમણી બાજુના તત્વો ઇલેક્ટ્રોન શું કરે? મેળવે. એટલે આપણે અહીં લખી શકીએ કે ડાબી બાજુથી જમણી બાજુ જતા ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ કેવું થાય? ઘટે. અને ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ કેવું થાય? વધે.
કારણ કે જો આ ઇલેક્ટ્રોન મેળવતું નથી, આનું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ઓછું છે, આનું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ કેવું છે? વધુ. તો આ મિત્રો આપણે વાત કરી આવર્તમાં ઇલેક્ટ્રોન ગુમાવવાના વલણમાં કઈ રીતના ફેરફાર થાય. બરાબર. એવી જ રીતના આપણે સમૂહમાં જોઈએ તો સમૂહમાં આપણે શું લેતા? આ સમૂહમાં ઉપર, આ ઉપરની બાજુ, અને અહીંયા સમૂહમાં નીચે. આપણે સમૂહમાં શું કહેતા? ઉપરથી નીચે તરફ જતા. આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા. બરાબર. તો હવે આપણે જોઈએ કે સમૂહમાં ઉપરનું તત્વ આપણે લઈએ લિથિયમ, તો લિથિયમ ત્રીજું, અને નીચેનું લઈએ આપણે લઈએ ફ્રાન્સિયમ, તો કે ફ્રાન્સિયમ કેટલામું? 87મું. તો હવે આપણે જોયું હતું ખબર કે લિથિયમમાં 2 કક્ષા છે અને ફ્રાન્સિયમમાં ઘણી બધી કક્ષા છે. તો કક્ષામાં શું થયો? વધારો. જો અહીં લખી શકીએ કે કેન્દ્રીય ધન વીજભાર આનો 3 અને આનો કેટલો? 87. તો કેન્દ્રીય ધન વીજભાર પણ વધે. કેન્દ્રીય વીજભાર કેવો થાય? વધે. પણ કક્ષામાં ખૂબ વધારો થાય. કક્ષામાં ખૂબ વધારો થાય. જોજો અહીંયા આપણે લિથિયમની વાત કરીએ કે ભાઈ આ લિથિયમની અંદર 2 કક્ષક છે, 1 અને 2. આ ઇલેક્ટ્રોન. અને અહીંયા ફ્રાન્સિયમની અંદર ઘણી બધી કક્ષક છે, 1 2 3 4 5 6 7 8. બરાબર. એટલી બધી કક્ષક છે અને આ ઇલેક્ટ્રોન છે. હવે તમે જોજો અંતર વધુ ક્યાં છે? તો કે ફ્રાન્સિયમમાં અંતર વધુ છે, લિથિયમમાં અંતર ઓછું છે. એટલે આપણે કહીએ અંતર વધે. કોની વચ્ચેનું? તો કે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર નિશ્ચેદાંક કેવું થાય? વધે. કે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે અંતર કેવું થાય? વધે. તો મને કહો કે વધુ આકર્ષણ ક્યાં હશે? આ વધુ અંતર છે ન્યા હશે કે આ ઓછું અંતર છે ન્યા હશે? તો કે જ્યાં અંતર વધુ હોય ત્યાં આકર્ષણ કેવું હોય? ઓછું. કારણ કે આ ઇલેક્ટ્રોન ખૂબ દૂર આવેલો છે એટલે એની આકર્ષણ ઓછું હશે. અહીં ઇલેક્ટ્રોન ખૂબ નજીક છે એટલે આકર્ષણ કેવું હશે? વધુ. તો ઉપરથી નીચે તરફ જાવે એમ આકર્ષણ કેવું થાય? ઘટે. એટલે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ કેવું થાય? ઘટે. બરાબર. તો જોજો કોણ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવશે? કારણ કે અહીંયા આકર્ષણ વધુ છે, અહીંયા આકર્ષણ ઓછું છે એટલે આ ઇલેક્ટ્રોન છે સરળતાથી દૂર થશે, આ ઇલેક્ટ્રોન છે સરળતાથી દૂર થશે નહીં. એટલે આપણે કહીએ કે આ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે અને આ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવતો નથી. એટલે નીચે તરફ જાવ એમ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ કેવું થાય? વધે. તો કહી શકીએ આપણે કે સમૂહમાં નીચે તરફ જતા ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધે. અને જો ગુમાવવાનું વલણ વધતું હોય તો ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ કેવું થાય? ઘટે. તો આ બંને વાત કરી આપણે સમૂહમાં અને આવર્તમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વલણની વાત કરી આપણે અને ઇલેક્ટ્રોન મેળવવાના વલણની વાત કરી. પરીક્ષામાં આ પ્રશ્ન પણ 2 માર્ક્સમાં પૂછાય અને આ પ્રશ્ન પણ 2 માર્ક્સમાં પૂછાય. પણ તમારે આ રીતના લખવાનું નથી, એને થિયરી સ્વરૂપમાં લખવું પડે. તો પહેલા આપણે આવર્તની વાત કરીએ. આવર્તનું થિયરી સ્વરૂપમાં આપણે લખાણ જોઈએ. તો આપણે આવર્તમાં લખીએ મિત્રો કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા કક્ષાઓમાં વધારો થતો નથી, પરંતુ કેન્દ્રીય વીજભાર
વધતો હોવાથી ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ કેવું થતું વધે છે. બરાબર. હવે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ વધતું હોવાથી તેથી ડાબીથી જમણી બાજુ જતા ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધે છે અને ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ કેવું થાય ઘટે છે. હવે જોજો ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ કેવું થતું વધતું અને મેળવવાનું વલણ કેવું થતું ઘટતું. તો જે ઇલેક્ટ્રોન ગુમાવે એને શું કહેવાય ધનમય અને ઇલેક્ટ્રોન મેળવે એને શું કહેવાય ઋણમય. તો આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ આ સમૂહમાં આવર્તમાં ડાબી બાજુનો તત્વ છે લિથિયમ, પછી બેરિલિયમ અને ફ્લોરિન, નિયોન, આ બધા જમણી બાજુના તત્વ છે. તો એનો મતલબ આ શું કરશે ઇલેક્ટ્રોન ગુમાવશે, ઇલેક્ટ્રોન ગુમાવે અને આ શું કરે ઇલેક્ટ્રોન મેળવે. એટલે જો ડાબીથી જમણી તરફ જતા ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ઘટ્યું અને મેળવવાનું વલણ વધ્યું. હવે ઇલેક્ટ્રોન ગુમાવે ને શું કહેવાય ધનમય, યાદ રાખજો, ને મેળવે ને શું કહેવાય ઋણમય. તો હવે આપણે આમ પણ કહી શકીએ કે ધનમયમાંથી કેવું બન્યું ઋણમય. એટલે ધનમયનું વલણ ઘટ્યું પણ ઋણમયનું વલણ કેવું છે વધ્યું. એટલે આપણે કહી શકીએ કે ધનમયતા વધે અને ઋણમયતા કેવી થાય ઘટે. તો પરીક્ષામાં પૂછાય કે આવર્તમાં ઇલેક્ટ્રોન ગુમાવવાના વલણ ને વિસ્તારથી વર્ણવો. તો આ રીતનું તમારે એટલું થિયરીમાં લખવું પડે. હવે આપણે સમૂહમાં જોઈએ. સમૂહમાં આપણે વાત કરી ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વર્ણવવું. આવો પ્રશ્ન પૂછાય તો તમે શું લખશો? તો કે આપણે જોઈએ એમ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કેન્દ્રીય વીજભાર વધે છે, પરંતુ કક્ષામાં ખૂબ જ વધારો થતો હોવાથી, કક્ષામાં ખૂબ વધારો થતો એટલે શું થતું? તો કે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર શું થતું? વધતું. ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે અંતર વધતા આકર્ષણ કેવું થતું? ઘટતું, ઘટે છે. એટલે નીચે છે આકર્ષણ ઓછું હોય, ઉપર આકર્ષણ વધુ હોય, એટલે આકર્ષણ ઘટે. તેથી ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધે અને ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ કેવું થતું? ઘટે. તો સમૂહમાં પૂછે તો તમારે એટલું પરીક્ષાની અંદર લખવાનું રહેશે. બંને પ્રશ્નો છે એ તમારી બુકની અંદર છે એ તમારે લખવાના રહેશે. ઓકે, હવે આપણે એક સમૂહમાં ક્રમ જોઈએ કે ભાઈ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ અને સીઝિયમ. આ પહેલા સમૂહના તત્વો છે કે ભાઈ પહેલા સમૂહમાં તત્વો છે એમાં કોણ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધુ ધરાવે? તો આપણે જોયું ભાઈ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ઇલેક્ટ્રોન
ગુમાવવાનું વલણ કેવું થતું વધે. તો સૌથી વધુ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ કોણ ધરાવે? તો કે સીઝિયમ. તો આપણે લખી શકીએ લિથિયમ છે એ સૌથી ઓછું ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે, એટલે લિથિયમ કરતા વધુ વલણ કોણ ધરાવે? સોડિયમ. એટલે અહીંયા લેસ ધરાવશે. સોડિયમ કરતા વધુ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ કોણ ધરાવે? પોટેશિયમ. પોટેશિયમ કરતા વધુ કોણ ધરાવે? રૂબેડિયમ. અને રૂબેડિયમ કરતા વધુ કોણ ધરાવે? સીઝિયમ. તો આ એક ક્રમ છે. આવો તમે કોઈ પણ સમૂહનો ક્રમ છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાનો કે મેળવવાના વલણનો છે એ તમે લખી શકો. યાદ રાખજો, જો ગુમાવવાનું વલણ વધતું હોય તો ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ હંમેશા ઘટે. પછી આવર્તમાં હોય કે સમૂહમાં હોય, બંને એકબીજાના કેવા હોય? હંમેશા વિરુદ્ધ હોય. તો આ બંને પ્રશ્ન છે એ તમારી બુકની અંદર તમે લખી નાખો. હવે આપણે ધાત્વિક ગુણધર્મોની વાત કરીએ તો એમાં આપણે પહેલા જોઈએ, એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે આપણે આવર્ત બેના તત્વોની વાત કરીએ આપણે, બરાબર? અથવા આપણે આવર્ત 3 લઈએ તો આપણને વધારે મજા આવશે. તો ત્રીજા આવર્તમાં તમે જુઓ તો સોડિયમ, પછી મેગ્નેશિયમ, પછી એલ્યુમિનિયમ, પછી સિલિકોન, પછી ફોસ્ફરસ, સલ્ફર ને ક્લોરીન. આ ત્રીજા આવર્તની આપણે વાત કરીએ, બરાબર? આ ડાબી બાજુ અને આ કઈ બાજુ? જમણી બાજુ. હવે તમે જુઓ મિત્રો, તો એમાં આપણે કહી શકીએ કે ભાઈ સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ છે એ ધાતુ છે. એ શું છે? ધાતુ. જ્યારે સિલિકોન છે એ અર્ધ ધાતુ છે અને ફોસ્ફરસ, ક્લોરીન અને સલ્ફર છે એ શું છે? તો કે અધાતુ છે. તો એનો અર્થ એવો છો મિત્રો કે તમે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ ધાત્વિક ગુણધર્મોમાં શું થાય? ઘટાડો થાય. ધાતુ બનવાનું વલણ ઘટે અને અધાતુ બનવાનું વલણ કેવું થાય? વધે. તો એવું આપણે કહી શકીએ મિત્રો, કારણ કે હમણાં જ આપણે જોયું કે ભાઈ ધાતુ છે એ હંમેશા ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. અને અધાતુ છે એ ઇલેક્ટ્રોન શું કરે? તો કે મેળવે. એટલે આપણે એની સાથે સરખામણી કરી શકીએ કે ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ઘટે એટલે ધાત્વિક વલણ પણ કેવું થાય? ઘટે. તો આપણે લખી શકીએ મિત્રો કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ ધાત્વિક વલણ કેવું થાય? ઘટે. શું કામ? કારણ કે ડાબી બાજુના ધાતુ છે જ્યારે જમણી બાજુના શું છે? અધાતુ. અને મધ્યમમાં શું રહેલા છે? અર્ધધાતુ. જો ક્યારે ડાયરેક્ટ ધાતુમાંથી અર્ધધાતુમાં રૂપાંતર થતું નથી, બદલાવ આવતો નથી. પહેલા ધાતુમાંથી અર્ધધાતુ અને અર્ધધાતુમાંથી અધાતુ, આ રીતનું આવર્ત કોષ્ટકમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે. તો ધાત્વિક ગુણધર્મ ઘટતું હોય તો આપણે કહી શકીએ કે અધાત્વિક ગુણ કેવો થાય? વધે. કારણ કે જમણી બાજુના તત્વો છે કેવા છે? બધા અધાતુ છે. તો હવે આપણે તમારા આવર્ત કોષ્ટકની અંદર તમે જુઓ તો એમાં પણ એકાએક ધાતુમાંથી અધાતુમાં રૂપાંતર થાય એવું આપણને આપેલું નથી. પણ તમે આવર્ત કોષ્ટકમાં જુઓ ને બી વિભાગની અંદર, તો એમાં એક સર્પિલ આકાર દાદરા જેવી તમને એક લાઈન આપેલી છે. બોરોન આપ્યું પહેલા આ રીતની આમ આખી લાઈનિંગ સીડી જેવું આપેલું છે.
એમાં તમે જુઓ તો અહીંયા બોરોન આપેલું છે, અહીંયા સિલિકોન, અહીંયા જર્મેનિયમ, અહીંયા આર્સેનિક AS, અહીંયા એન્ટીમની, અહીંયા ટેલુરિયમ અને અહીંયા પોલોનિયમ. તો મિત્રો આ બધા જ તત્વો છે એ અર્ધધાતુ છે. કેવા છે? અર્ધધાતુ. એટલે અર્ધધાતુ એટલે શું? તો કે તે ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે અને ઇલેક્ટ્રોન મેળવી પણ શકે. એટલે કે તે ધાતુ અને અધાતુ બંનેના ગુણ ધરાવે. એમાં ધાત્વિક ગુણધર્મ પણ જોવા મળે અને અધાત્વિક ગુણધર્મ પણ જોવા મળે. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ અને પોલોનિયમ છે એ કેવો ગુણધર્મ ધરાવે? ધાત્વિક ગુણધર્મ. પછી તમે સમૂહમાં જુઓ તો સમૂહમાં તમે પહેલું તત્વ લ્યો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ અને સીઝિયમ અને ફ્રાન્સિયમ. આ સમૂહની વાત કરો તમે કે ભાઈ સમૂહમાં ધાત્વિક ગુણધર્મમાં કેવો ફેરફાર થાય, તો કે આપણે જોયું હમણાં કે ભાઈ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેવી થાય? વધે. તો જે ઇલેક્ટ્રોન વધુ ગુમાવી શકતું હોય, જે ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકતું હોય એ વધુ ધાત્વિક ગુણધર્મ ધરાવે. કારણ કે આપણે ઇલેક્ટ્રોન ગુમાવીએ એને આપણે શું કહીએ? ધાતુ. અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી થાય? ઘટે. તો હવે તમને પૂછે કે આમાંથી સૌથી વધુ ધાત્વિક કોણ? તો કે જો કે ભાઈ આ ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવતું નથી, પણ ફ્રાન્સિયમ ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવે. એનો મતલબ છે આ ઓછું ધાત્વિક શું? આ છે કેવું શું? તો કે વધુ ધાત્વિક શું? તો હવે તમને પૂછે કે આમાં સૌથી વધુ ધાત્વિક કોણ? તો કે ફ્રાન્સિયમ. તો કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ ધાત્વિક ગુણધર્મ કેવો થાય? વધે. એવું તમે લખી શકો કે ધાત્વિક ગુણધર્મ કેવો થાય? વધે. જો ધાત્વિક ગુણધર્મ વધતો હોય તો અધાત્વિક ગુણ કેવો થાય? ઘટે. તો હવે તમને પૂછે કે આનો ક્રમ લખો તમે, ધાત્વિક ગુણધર્મનો ચઢતો ક્રમ લખો તો પહેલા સૌથી ઓછું ધાત્વિક ગુણધર્મ આવશે, એ તત્વ લખશું. પછી એનાથી વધુ ધાત્વિક ગુણધર્મ કોણ ધરાવે? સોડિયમ. એટલે અહીં આપણે લેસ ધેન કરશું. લેસ ધેન એટલે કે આમાં સોડિયમ વધુ, લિથિયમ કેવું? ઓછું, કારણ કે સોડિયમ મોટું છું. પછી એનાથી વધુ ધાત્વિક ગુણધર્મ કોણ ધરાવે? પોટેશિયમ. એનાથી વધુ તો કે રૂબેડિયમ, એનાથી વધુ તો કે સીઝિયમ અને એનાથી વધુ તો કે ફ્રાન્સિયમ. એટલે કે આ ધાત્વિક ગુણધર્મનો ચઢતો ક્રમ છે મિત્રો. હજી તમારે આને વધારે સરળ બનાવવું હોય તો તમે ઉદાહરણ લ્યો સમૂહ 14 નું. તો સમૂહ 14 માં પહેલું તત્વ કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. તો આ સમૂહ 14 નું વાત કરીએ આપણે તો કે સમૂહ 14 માં આપણે જોઈએ કે આપણે ઉપરથી નીચે જોયું એમ ધાત્વિક ગુણધર્મ કેવો થાય? વધે. ધાત્વિક ગુણ વધે અને અધાત્વિક ગુણધર્મ કેવો થાય? ઘટે. એનો મતલબ નીચેના ધાતુ હશે, ઉપરના અધાતુ હશે. તો અહીંયા જુઓ મિત્રો, કાર્બન છે ને એ અધાતુ છે, જ્યારે ટીન અને લેડ છે એ ધાતુ છે, અને સિલિકોન અને જર્મેનિયમ છે એ અર્ધ ધાતુ છે. તો નીચે તરફ તમે સમૂહમાં કોઈ પણ સમૂહ હોય, સમૂહમાં ઉપરથી નીચે તરફ જો ધાતુ બનવાનું વલણ વધે અને અધાતુ બનવાનું વલણ કેવું થાય? ઘટે. બીજી વાત એ કે ડાયરેક્ટ ધાતુમાંથી અધાતુમાંથી ડાયરેક્ટ ધાતુમાં રૂપાંતર ક્યારે થતું નથી. જો ધાતુમાંથી પહેલા અર્ધ ધાતુ બને અને અર્ધ ધાતુમાંથી શું બને? ધાતુ. તો આ રીતનો ધાત્વિક ગુણધર્મ છે એ સમૂહમાં ઉપરથી નીચે છે એ તમે આ રીતનું લખી શકો. હવે થિયરીમાં તમને 1 માર્ક્સનો પ્રશ્ન આમાંથી પૂછે મિત્રો કે ધાત્વિક ગુણધર્મ કોણ વધુ ધરાવે અને કોણ ઓછું ધરાવે, કે કોણ અધાતુ અને કોણ ધાતુ.
તો આ ખાસ એક યાદ રાખજો, એક માર્ક્સમાં પ્રશ્ન પૂછે કે આવર્ત કોષ્ટકમાં રહેલા અર્ધ ધાતુ તત્વો જણાવો, તો બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ અને પોલોનિયમ અર્ધધાતુ ગુણધર્મ ધરાવે. પ્રશ્ન એવો પણ પૂછે કે સમૂહ 1 માં સૌથી વધુ ધાત્વિક ગુણધર્મ અને સૌથી ઓછું ધાત્વિક ગુણધર્મ કોણ ધરાવે, તો તમે લખી શકો મિત્રો કે લિથિયમ છે એ સૌથી ઓછું ધાત્વિક ગુણધર્મ ધરાવે, જ્યારે ફ્રાન્સિયમ છે એ સૌથી વધુ ધાત્વિક ગુણધર્મ ધરાવે. પણ જો થિયરીમાં પ્રશ્ન પૂછાય તો કેટલું લખવાનું, બરાબર? એવો એટલો બધો થિયરીમાં પ્રશ્ન છે એ ખાસ બહુ પૂછાતો નથી, પણ જો પૂછાય તો તમારે એમાં લખવાનું શું, તો કે જે તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલું નથી, એટલે હું અહીંયા જે લખું એ તમારી ટેક્સ્ટ બુકની અંદર તમારે લખવાનું રહેશે, બરાબર? તો આપણે પહેલા સમૂહમાં વાત કરીએ કે સમૂહમાં ઉપરથી નીચે જતા ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધે છે અને ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ, ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધતું હોવાથી ધાત્વિક ગુણધર્મ વધે, જ્યારે ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ઘટતું હોવાથી અધાત્વિક વલણ ઘટે છે. તો આ સમૂહમાં પૂછે તો આ રીતનું તમારે સમૂહમાં એટલું લખવાનું. હવે આવર્તની વાત કરીએ કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ઘટે છે, તેથી ધાત્વિક વલણ ઘટે અને અધાત્વિક વલણ વધે છે. તો એટલું તમારે આવર્તમાં લખવાનું. પછી તમારે એક છેલ્લો પોઈન્ટ લખવાનો આવશે કે આથી આવર્તમાં ડાબી બાજુના તત્વો ધાતુ, એક્ઝામ્પલ તરીકે સોડિયમ, મેગ્નેશિયમ વગેરે, અને જમણી બાજુના તત્વ અધાતુ, એક્ઝામ્પલ તરીકે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન વગેરે, અને મધ્યના તત્વો અર્ધધાતુ હોય છે, એક્ઝામ્પલ તરીકે સિલિકોન. તો પરીક્ષામાં પૂછે તો આટલું વસ્તુ છે એ તમારે લખવાનું રહેશે. તો આજે આપણે ટોટલ 2 ટોપિક જોયા. એક ઇલેક્ટ્રોન ગુમાવવાના વલણની વાત કરી અને ઇલેક્ટ્રોન મેળવવાના વલણની વાત કરી, અને બીજી વાત કરીએ આપણે ધાત્વિક વલણની. મિત્રો, ઇલેક્ટ્રોન ગુમાવવામાં આપણે સમૂહમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિમાં શું ફેરફાર થાય, આવર્તમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિમાં શું ફેરફાર થાય એ આપણે જોયું કે ભાઈ આવર્તમાં આપણે જોયું કે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ ત્રિજ્યા છે એ કેવી થાય, ઘટે. એટલે કે ઇલેક્ટ્રોનનું આકર્ષણ છે એ વધતું જાય, એટલે ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધે એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ પણ કેવું થાય, ઘટે છે. એવી રીતના સમૂહમાં આપણે જોયું કે સમૂહમાં ઉપરથી નીચે જાય એટલે કક્ષામાં ખૂબ વધારો થાય, એટલે પરમાણુ છે મોટો થતો જાય, એટલે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધતું જાય, અને અંતર વધે એટલે આકર્ષણ ઘટતું જાય, અને જો આકર્ષણ ઘટતું જાય તો ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ કેવું થાય, વધે. તો આ 2 વાત કરી આપણે. પછી આપણે ધાત્વિક ગુણધર્મની વાત કરી કે ભાઈ આવર્તમાં ડાબી બાજુના ધાતુ, મધ્યના અર્ધધાતુ અને જમણી બાજુના અધાતુ
ડાબી બાજુના સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ એ બધા ધાતુ છે. જમણી બાજુના નાઇટ્રોજન, કાર્બન, ફ્લોરિન, ઓક્સિજન એ બધા અધાતુ છે. જ્યારે મધ્યમાં રહેલો તત્વો એટલે કે સિલિકોન છે એ અર્ધધાતુ ગુણધર્મ ધરાવે. એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ ધાત્વિક ગુણધર્મમાં ઘટાડો થાય અને અધાત્વિક ગુણધર્મમાં કેવો થાય? વધારો થાય. બીજી એક ખાસ અગત્યની વાત કરી કે પી વિભાગમાં જે સર્પિલ આકાર સીડી દાદરા જેવી આપણને લાઈન આપેલી છે કલરમાં, તો એ બધા અધાતુ ગુણધર્મ અર્ધધાતુ ગુણધર્મ ધરાવે, જેના નામ છે તમે ખાસ યાદ રાખજો. પરીક્ષામાં 1 માર્ક્સની અંદર પૂછે અથવા તો 2 માર્ક્સમાં એમ પણ પૂછે કે આવર્ત કોષ્ટકના પી વિભાગમાં રહેલ અર્ધધાતુના નામ છે એ જણાવો. તો આ બંને પ્રશ્નો છે એ તમારે એક વાર હોમવર્કમાં લખવાના રહેશે. આજનો લેક્ચર છે એ આપણે આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.